વડોદરા બેઠક પર નરેન્દ્ર મોદીના નામ નરેન્દ્ર અંબાલાલ મોદીને ઉભા રાખવાનું કારસ્તાન કોંગ્રેસનું હોવાનો ખુલાસો આજે ભાજપે કર્યો. ભાજપના શહેર પ્રમુખ ભરત ડાંગરે એક પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસે નરેન્દ્ર મોદી સામે નરેન્દ્ર અંબાલાલ મોદીને ઉભા રાખ્યા છે. નરેન્દ્ર અંબાલાલ મોદીના સોગંદનામામાં કોંગ્રેસ ઉમેદવારના જ પરિવારજનોના સભ્યોના નામો હોવાનો ઉલ્લેખ કરતા વાંધો ઉઠાવવામાં આવ્યો. તેમજ આપ પાર્ટીના ઉમેદવાર સુનિલ કુલકર્ણી મહારાષ્ટ્રના અહેમદનગરની બેંકોમાં ડિફોલ્ટર હોવાનું જણાવતા વાંધો ઉઠાવવામાં આવ્યો. આ બંનેના ઉમેદવારી ફોર્મ મુદ્દે આવતીકાલે ફેસલો થનાર છે. સ્વાભાવિક રીતે બે બાબતો છે. એક બાબત એવી છે કે જે કોંગ્રેસ પાર્ટી ગઈકાલે જે નરેન્દ્રભાઈની અભૂતપૂર્વ રેલી વડોદરામાં યોજાઈ, લોકોએ જે જન સમર્થન આપ્યું એનાથી પોતે હતાશ થઈ ગઈ છે અને નાસીપાસ સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈના નામનો દુરુપયોગ કરવા માટે થઈને એની લોકચાહનાને બીજે પાટે વાળવાના આશયથી નરેન્દ્ર મોદી નામના એક વ્યક્તિને અપક્ષ તરીકે ફોર્મ ભરાયું. પરંતુ એમના ધ્યાનમાં એ ન આવ્યું કે અપક્ષ તરીકે જે નરેન્દ્ર મોદીએ ફોર્મ ભર્યું છે કોંગ્રેસના મિત્રોએ જ ભરાયું છે. જે વ્યક્તિએ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ભર્યું એમણે જ આ ફોર્મ ભર્યું. એને કારણે એફિડેવિટમાં એક જગ્યા પર ખૂબ ગંભીર ભૂલ નીકળી. એફિડેવિટ પરમાં એક જગ્યા પર કોંગ્રેસના જ ઉમેદવારનું નામ, એમના પરિવારજનોનું નામ જોવા મળ્યું. તો આ જ સાબિત કરે છે કે કોંગ્રેસ દ્વારા જ આ પ્રકારનો ગંદી રાજનીતિનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને લોકશાહીના પર્વને લાંછનરૂપ ઘટના કહી શકાય. બીજી બાબત જે છે તે આમ આદમી પાર્ટીના સંદર્ભમાં છે. સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી પોતે પ્રમાણિકતાના સર્ટિફિકેટો આગેવાનોને વહેંચી રહી છે. આ ભ્રષ્ટાચારી છે, આ આમ છે, અમે જ પ્રમાણિક છીએ. એવા સમયે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પોતે વડોદરામાંથી જે બન્યો છે તે જ ઉમેદવાર પોતે મહારાષ્ટ્રના અહમદનગરમાં અલગ અલગ 3 બેંકમાં પોતે ડિફોલ્ટર છે. તેના કાગળિયા તેની બેંકોએ પણ રિટર્નિંગ ઓફિસરને સબમિટ કર્યા છે. અમે આજે રજૂઆત કરી છે કે એની પોતાની એફિડેવિટમાં કોઈ જગ્યાએ બતાવ્યું નથી. તો શા માટે હાઇડ કરે છે? આમ આદમી પાર્ટી સિદ્ધાંતોની વાત કરતી હોય એવા સમયે એનો ઉમેદવાર 3 બેંકનો ડિફોલ્ટર હોય, વ્યક્તિગત જીવનમાં જવું નથી. તેમ છતાં પણ આ પ્રકારના જે વિષયો સામે આવ્યા છે ત્યારે મને લાગે છે કે ચૂંટણીમાં લોકોને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસના કામો થયા છે, જે લોકચાહના નરેન્દ્રભાઈ મેળવી છે, એ વિકાસની રાજનીતિની બદલે વ્યક્તિગત આક્ષેપની રાજનીતિ તરફ વાળવી, આવા ગંદી રમતો રમવી, આવા ઉમેદવારો ઉભા કરી અને કોઈપણ હિસાબે લોકોનું મતદારોનું ધ્યાન બીજે વાળવાનો પ્રયાસ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી કરી એવું દેખાય છે.